હા તો મારું હકીકત હાલે નહીં, આપણે તો કાંઈ રાષ્ટ્રપતિ થાય નહીં, થાય ને હું થાવે ને મને ક્યાંય તો ન થવાતું, આપણું ગજવું નહીં ને યાર. પણ એકચ્યુઅલી એક દી પૂરતો કરે ને, એક દી પૂરતો આ નથી આવડો કાયદો કાઢ્યો, 3 છોકરાને ફોર્મ નહીં ભરવાનું એવું કંઈક આવ્યું ને. હમણાં સરપંચની ચૂંટણી આવી તો 7 છોકરાને બાપ મારી પાસે આવ્યો, મને કે આ ગમે એમ કરીને ફોર્મ તો ભરવું છે. હું કહું તો આવડા આવ્યા એને થોડા મેં ધામમાં મૂકવા જવા હાડો. હા મને કે એ હાસું હો. એટલે હું જો એક દી પૂરતો બનું ને તો હું એક કાયદો હાશે નાખી દઉં. આ જેટલા કોઈ પક્ષ હોય, બધાય પક્ષ, કોંગ્રેસ, ભાજપ, ઓલું બીજું કયું આવ્યું આપ. હમણાં એક દરબાર મને મળ્યા ભાઈ, મને કે માયા ભાઈ આપમાં જવાની ઘણી ઈચ્છા થાય પણ મને કે નિશાન નડે. આખી જિંદગી તલવારી લઈ જઈને હું છેલ્લે હા વર્ણા લેવા તમારી. હા અમુક કોમ મને અમુક પક્ષ ધારા લાગે. હા વણા ટોપિયું હેરાન કર્યા, નીકળી ગયા પણ આવ્યું ટોપિયું પહેરી. ઘરે રહેતા હોય તો મારા હું જો એક દી પૂરતું હું બનું જ નહીં રાષ્ટ્રપતિ. તમે કોઈ દી એમ તમને એમ થાય મારા ભાઈ રાષ્ટ્રપતિ થઈ જાય તો પછી ડાયરાનું હું થાય નહીં, હું ડાયરો મૂકવાનો જ નથી. હા ઘણા તો કે ઘોળ્યું જાવ ને ભાઈ, અહીં તો બીજો જાગ છે વાતે હાશે ને કે ખાલું તો રહે જ નહીં, પાણીમાં હાથ નાખો તો હું જગ્યાએ કાઢી લો એટલે પૂરાઈ જાય. કોઈને વ્યામ હોય કે મારી વગેરે જગત ન હાલે, ખોટી જ વાત છે. પણ રણજીતભાઈ ખરેખર તમે બધા અહીંયા જઈને કહો ને મને જો એક દી રાષ્ટ્રપતિ બનાવે, એક જ કાયદા પૂરતો જાઓ. પહેલાં તો આ મધ્યાહન ભોજન બંધ કરી દો, કારણ કે નિહાળે ગયું ને સરકારનું ખાવાનું ચાલુ કર્યું ને રગમાં ગળી ગયું, એટલે મધ્યાહન ભોજન બેન જુઓ. ઘડીક તમે મને માની જાઓ હું રાષ્ટ્રપતિ છું ઘડીક. ચાલો મધ્યાહન ભોજન બંધ. પ્રોટોકોલ પ્રમાણે ધ્યાન રાખજો. બીજું આવડે છોકરાઓનો કાયદા કાઢે ને, હું એવો કાયદો નાખી દઉં, કારણ કે બધા નેતાઓ તો રાષ્ટ્ર માટે જાય છે ને, દેશ પ્રેમ, દેશની સેવા કરવા. જેનો દીકરો મિલિટરીમાં હોય ને એ જ ફોર્મ ભરી શકે, એ જ ધારાસભ્યનું ફોર્મ ભરી શકે જેનો દીકરો વડા પર આર્મીમાં હોય. હા સાહેબ કાલ હું પમદી હું અહીંયા જામનગરના એરપોર્ટ બેઠો હતો અને એરફોર્સના ભાઈઓ યારે મેં વાતું કરી. ત્યાં તો ઓલા ફાઇટર ને પ્લેન છે ને બધા, ઓસમાણભાઈ હવામાં વયું જાય એ પ્લેન એટલે કેવલ 7 સેકન્ડમાં પાકિસ્તાન આવે અને 12 મિનિટમાં તો એ પાછું વયું આવે રિટર્ન. 12 મિનિટ એ આટો મારી, પણ પોગતા એને ખેલી એટલી સેકન્ડ થાય, પછી તેને અધેર લેવું પડે ને પછી એનું ક્યાંક ઓલું કરવું પડતું હોય ને બધા. આપણે તો હાંકતા આવડે નહીં કાંઈ. મારામાં આપણે સારું છું હાંકતા ને ન્યાય કાવા મારત આપણે. અરે ભાઈઓ સાંભળો, ભારત માતા કી, ભારત માતા કી. અરે બરાબર અવાજ કરો બેનો ભાઈ. ભાદરવી નું પર્વ છે બેનો ભાઈઓ. જ્યાં સુધી ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યાં સુધી અમેરિકાએ મને વિઝા ના આપ્યા બેનો ભાઈઓ. અને આપ જાણો છો જ્યારથી હું વડાપ્રધાન થયો પહેલી વાર મને ઓ બા માએ બોલાયો બેનો ભાઈઓ, ઓ બા માએ. અમેરિકાથી આવ્યા પછી મારા ભારતના પ્રેમી પત્રકાર મિત્રોએ મને પ્રશ્ન કર્યો બેનો ભાઈઓ, નરેન્દ્રભાઈ ભારતમાં અને અમેરિકામાં ફેર શું છે? મેં કીધું ઘીમાન ઘાસલેટમાં ફેર હોય એટલો. બેનો ભાઈઓ
તમને સાંભળીને તકલીફ પણ છે બેનો ભાઈ. મેં અમેરિકામાં જોયું, વ્હાઇટ હાઉસમાં બ્લેક આદમી રહેતો હતો બેનો ભાઈ. વ્હાઇટ બેનો ભાઈ, અમેરિકામાં ઓબામા છે અને મારા ભારતમાં અંબામાં છે બેનો ભાઈઓ. મારા ભારતમાં અંબામાં છે બેનો ભાઈઓ. દ્વારકા જડી ગયું છે. દ્વારકા મેં દરિયામાં ગોતી લીધું છે બેનો ભાઈ. જે ભગવાન કૃષ્ણએ દ્વારકાને જે દરિયામાં બુડાડી દીધું છે એ ગોતી લીધું છે. અને મારો આગલો પ્રોજેક્ટ હશે, મારો યાત્રિક ભાઈ સબમર્સિબલમાં બેસીને દ્વારિયાની અંદર જશે, સોનાની દ્વારકાની અંદર આટો મારીને બેનો ભાઈઓ પાછો આવી આવશે બેનો ભાઈ પાછો. આવું દ્વારકા બોલ્યા છે. હાલે હું જેટલું બોલ્યો છું ને એનું બોલેલું જ બોલું છું, જેથી કરીને કોપીરાઇટ ન થાય. એટલે બધું ટૂંકમાં સારું છે. ભાજપ હોય કોંગ્રેસ હોય, જ્યાં સુધી તમે તમારા દેશનું કલ્યાણ નહીં કરો ત્યાં સુધી એ સ્વસ્થ અભિયાન મૂકીએ કે સ્વસ્થ આપણે રાખવાનું રહે. આપણે એવી કલ્પના કરો કે સાલું ગાડીએ હું ક્યાંય ગમે એ વસ્તુ નહીં ફેંકું, મારા ગામની અંદર હું ક્યાંય ગંદકી નહીં કરું. આજે પરદેશમાં આંટો મારવા ગયા છે અને પૂછ્યો, અમેરિકામાં લંડનમાં મિત્રો મેં જોયું છે, ભૂલથી રોડ ઉપર આપણે સાઈડમાં થૂકાઈ ગયું હોય ને એનો માણસ આપણે એનો નાગરિક એ આપણને જોઈ જાય ને, સારું છે ને ભાષા નથી સમજતા આપણે. મારામાં ઓ નહીં કેવું કરે કા ભાઈ વોટ આમ અંગ્રેજીમાં બાજે લાયક ન આવ્યો. અંગ્રેજીમાં વધીને બે ગાય બાંધવાની તો મજા ગુજરાતીમાં જ આવે. એક હાહે હોવા ગાળી દે, એકને એક બીજી વાર ન આવે. બોલો નોનસેન્સ, બસ એનાથી મોટી ગાળી દે નોનસેન્સ.